अस्सलामुअलैकुम। आज આપણે બનાવવાની છે ચાઇનીઝ રાઈસ ગોસવાળું। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાડું કે આપણે શું વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે આપણે લગભગ 2 ચમચા તેલ વાપરશું। તમે જૈતુનનું તેલ વાપરી શકો છો। આ ખાલી મારી પાસે બારે હતું તો આજે હું આ વાપરું છું। એમાં આપણે નાખશું 1 થી 2 ચમચા સોયા સોસ। એમાં આપણે નાખશું નિમક આપણા સ્વાદ પ્રમાણે, મરી। અહીંયા છે મારી પાસે 1 કપ લીલી ડુંગળી જેને હું નાની નાની કાપી નાખી છું। અહીંયા છે મારી પાસે 1 કપ લાલ મરચાં મોટા જેને હું નાના નાના કાપી નાખી છું। અહીંયા છે 1.5 કપ મારી પાસે ગાજર જેને હું લાંબી લાંબી આવી રીતના કાપી છું। અહીંયા છે મારી પાસે 1.5 કપ ગોશ। હવે જો તમને ગોશ ના વાપરવું હોય ને તમને શ્રેડ કરેલું સાવ છૂંદો ગોશ વાપરવો હોય તો એ બરાબર છે, તમે વાપરી શકો છો। જો તમને હું ચિકન વાળું પણ કાફી બનાવી છું તો તમે કુકડું વાળું પણ બનાવી શકો છો, સોનિયા સાથે પણ બનાવી શકો છો, તમને જે ગમે। અહીંયા છે મારી પાસે 1.5 કપ કોબી। અહીંયા છે મારી પાસે 1 લીલું મરચું મોટું જેને હું નાનું કાપી નાખી છું અને 1 છે પીળું મોટું મરચું જેને હું કાપી નાખી છું। હવે તમને એમ થશે કે કેમ આટલા બધા મોટા મરચાંનો સ્વાદ આ ચાઇનીઝ રાઈસમાં એકદમ સરસ થાય છે અને હું જાતના રંગ આપેલી છું કારણ કે મને ગમે છે કે જે તમે આપણું ચોખા થઈ જશે હું તમને બતાવીશ કે એનું રંગ એકદમ મસ્ત લાગશે। પછી અહીંયા છે મારી પાસે 2 ઈંડા, તમે વધારે વાપરી શકો છો કે તમને નાના હોય તો એ પણ વાંધો નથી। ને અહીંયા છે મારી પાસે 2 કપ ચોખા જેને હું રાંધી નાખી હતી ગઈકાલે, ને જો તમારી પાસે હોય કાં તો તમને જો આજે બનાવવું હોય ને સવારના 1-2 કલાક પહેલાં બનાવી નાખવું હોય તો એ પણ વાંધો નથી। ને એની અંદર હું થોડુંક સોયા સોસ નાખી હતી આની અંદર। તો આપણા ચોખા અહીંયા તૈયાર છે। તો ચાલો હવે આપણે શરૂ કરીએ। હવે એક વખત આપણી બધી વસ્તુ અહીંયા કપાઈ ગઈ છે ને તૈયાર છે તો આ ડિશ આપણને જરાય વાર નહીં લાગે બનાવવા માટે। અને આ એક ચીજ છે, આ એક ડિશ છે કે જે જો તમે વાસી ખાશો એમ કે કાલે એક દિવસ જૂનું ખાશો તો એનું સ્વાદ એનાથી પણ મસ્ત થાય છે। તો ચાલો આપણે એની અંદર હું નાખીશ લગભગ 2 ચમચા તેલ। એક વખત જરાક જ આપણું તેલ ગરમ થવા આવશે એટલે હું એની અંદર નાખી દઈશ આપણું લીલી ડુંગળી। ને હજી જરાક ગરમ થાય છે તેલ। અને આ ચાઇનીઝ રાઈસ છે એની બાજુમાં તમે સ્પ્રિંગ રોલ્સ છે એની રેસીપી પણ છે મારું યુટ્યુબ ઉપર, એના સાથે બહુ ફાઇન થાય છે। કોર્ન સૂપ, મકાઈનું સૂપ છે એના સાથે પણ આ ડિશ બધું સાથે તમે બનાવો તો બહુ જ ફાઇન થાય છે। ઓકે, હવે આપણી ડુંગળી જરાક તરાવા એવી છે તો હું એની અંદર નાખી દઈશ આપણું ગાજર, કોબી, એક વખત ઈ જરાક તરાય છે। લાલ મોટા મરચાં આપણા લાલ, લીલા ને ગ્રીન એટલે લીલા ને પીળા મરચાં, તમે આનો જ રંગ જોશો તો તમને ખબર પડશે કે કેટલું ફાઇન લાગે છે। હવે આની અંદર હું થોડુંક નિમક નાખીશ। આપણે થોડુંક સોયા સોસ નાખશું પણ આપણે બહુ સોયા સોસ નાખવાથી બહુ પચપચ થઈ જાય છે ને ચોખા નરમ થઈ જાય છે, તો એટલે હું સોયા સોસ થોડુંક નાખું છું ને નિમક।
એની અંદર વધારે નાખું છું સ્વાદ માટે. અને એક બીજી વસ્તુ છે કે મરી, તમે જેટલી વધારે આમાં મરી નાખશો એટલું જ વધારે તમારું ચોખા એટલા જ વધારે ફાઇન થશે. અને જો તમને બકાલું આ જે છે એને તમને વધારે પકાવવું હોય ને, સાવ તમને એને પોચું કરી નાખવું હોય તો તમારા ઉપર છે. પણ મને એટલું બધું નથી ગમતું કે આ બકાલું બહુ પોચું થઈ જાય. મને ગમે જરાક અધકચર હોય. હવે તમે જોશો તો આ બધી જે વેજીટેબલ છે ને એને હું જરાક હવે ત્યાં સાઈડમાં નાખી દઈશ ને એની અંદર હું 2 ઈંડા નાખી દઈશ આવી રીતના. એને આપણે ગુટી નાખશું. એની અંદર પણ હું થોડુંક નિમક ને મરી છાંટીશ. હવે આપણી મયાઈ થઈ ગઈ છે તો હું આ બધું ફાઇન તેને હલાવી નાખીશ. પછી એની અંદર આપણે નાખી દઈશું આપણું ગોસ. અને આ હમણાં હાઈ મારો ટાંડો ઉપર પકાય છે. જો આનાથી વધારે હાઈ ટાંડો થતો હોય તમારો તો વધારે ફાઇન ચાઇનીઝની વસ્તુ છે કે જે આકરા તાપ ઉપર રાંધવાનું બહુ જ ફાઇન થાય છે. ઓકે, તો આપણું આ બધું ફાઇન તે થઈ ગયું છે. હવે એની અંદર હું નાખી દઈશ આપણા ચોખા. અને ચોખા પણ તમે અવિતામ એક ઓલામાં નાખી દેજો તો એની અંદરથી બધું પાણી નીકળી જાય. જેટલું આમાં વધારે પાણી હશે, કારણ કે કોબીમાંથી થોડું પાણી નીકળશે, આપણે જે બકાલું નાખ્યા છે એમાંથી પાણી નીકળશે. ચાઇનીઝ રાઈસમાં જો જરાક વધારે પાણી નીકળશે તો જરાય ફાઇન નહીં થાય, આમ પોચું પોચું થઈ જશે. હવે એને બધું આપણે અવિતામ હલાવી નાખશું ફાઇન રીતે. તો તમે જોશો તો આ કેટલી આસાનીથી આ ડીશ આપણી તૈયાર છે. ને તમે એનું રંગ જોશો તો એકદમ મસ્ત લાગે છે. હવે હું નાખી દઈશ એમાં લગભગ 1 થી 2 ચમચા સોય સોસ. ને તમે હલાવો ત્યારે પણ ધ્યાન રાખજો કે ચોખા તમારા તૂટી ના જાય. તો આપણે ચોખા તૈયાર છે. હું એને ખાલી આને ઢાંકીને હું રાખીશ ચૂલા ઉપર લગભગ 5 થી 10 મિનિટ સુધી, કે બધાય બકાલાનું જે બધું
સ્વાદ છે બધા બકાલામાંથી સ્વાદ નીકળી અને ચોખા સાથે ફાઇન રીતે મિક્સ થઈ જશે. ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આપણે એને કેવી રીતે સર્વ કરશું. તો અહીંયા આપણા ચોખા તૈયાર છે. લગભગ હું 10 મિનિટ રાખીને આસ્તા ટાંડા ઉપર તમે જોશો તો જો કેટલું ફાઇન લાગે છે. બધા જાતના રંગ, ચોખા ભાંગી પણ નથી ગયા. હવે આપણે એને ટેબલ ઉપર, હું અહીંયા છે મારી પાસે થોડાક આ જે છે એ નૂડલ્સ કહે છે ને, ચાઇનીઝના નૂડલ્સ. અહીંયા છે મીઠી ચટણી ચાઇનીઝની, ને અહીંયા છે સોયા સોસ. આના પર હું નાખીશ થોડાક ચાઇનીઝ નૂડલ્સ, ફરીથી થોડુંક સોય સોસ, ને થોડીક મીઠી ચટણી. એટલું ફાઇન થયું છે. ચોખાની અંદર બધા બકાલા આવી ગયું છે. અને આ જે ચાઇનીઝ નૂડલ્સ જે હું તરીને, જો તમારી પાસેમાં ના મળતા હોય તો તમે સમોસાની ચપરી છે કે ટોટિયાઝ છે એને તમે કાપીને તરીને એના સાથે તમે સર્વ કરી શકો છો. તો એટલું મજા આવે છે મોઢામાં, આમ કડક કડક મોઢામાં આવે છે. અને સોયા સોસનો ટેસ્ટ પણ સ્વાદ બહુ જ ફાઇન છે. તો ઇન્શાલ્લાહ તમે લોકોને આ રેસીપી આસાન લાગશે બનાવવાનું. તો આજે આપણે બનાવ્યા છે આપણું ગોશનું ચાઇનીઝ રાઈસ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી રેસીપી બનાવશું, બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. ત્યાર સુધી ખુદા હાફિઝ.